शुभ थाओ मंगल थाओ शुभ 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 शुभ थाओ मंगल સાધુ જવું જીવન એક દિવસ નું સાધુપણું સાધુપણું જેને પસંદ હોય પસંદ હોય સાધુપણું જેને પસંદ હોય એને પૌષધ જ્ઞાની ભગવાન બતાવે છે પરમાત્મા ઘનકર પૌષધ ફક્ત બતાવી સાપને અવિધિમાંથી એટલે દૂર કાઢવાનો પ્રયત્ન કર્યો. સાબત જીવનને મોક્ષ તરફ લઈ જવા માટે
અરજતા ખૂબ ગયું. સંસાર અવસ્થામાં અરજતા ઓછી થાય, ગ્રસ્ત અવસ્થામાં અરજતા ઓછી થાય. ઔષધને વિનંતી કીધી છે. કઈ વિનંતી? સાધુની સ્વવિનંતી, ઔષધને આવા ઔષધ કરનાર ભાગ્યશાળીઓ આજે કામે કામ બટુડા રહ્યા, પણ ઔષધ આગે લાગે ખરા. આજે ઔષધ જીવન જીવી ખબર બનાવી બરોબર. સુનજો શ્રેષ્ઠ સાધનોની પ્રાપ્તિ પુણ્ય દ્વારા થાય છે. જ્યારે ભગવાન તેનમ કાલેનમ તેનમ સમયણમ, સમણ ભગવાન મહાવીર રાયગીરી નગરે ગુણશીલ ચૈત્ય ઉદ્યાને બહુહિમ સાહુનમ બહુહિમ સાહુનીનમ બહુહિમ સાવયાણમ બહુહિમ સાવિયાણમ બહુહિમ અને બહુહિમ કલ્પસૂત્રના જોક કર્યા વગર તમે કલ્પસૂત્ર બોલો છો. એમની સમક્ષ સહુમ હેતુપૂર્વક સવાગ્રણમ વ્યાકરણ પૂર્વક સથમ અર્થ સાથે પરમાત્માએ પદુષના કલ્પ પ્રકાશિત કર્યો. પર્યુષણા કલ્પ આપ્યો અને આ કલ્પની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ વાત કરી તો એ કે આ પર્વની આરાધનાની અંદર અમારી પ્રત્યેક ક્રિયામાં પુણ્ય એ મલ્ટીપ્લાય થાય છે, ગુણાકાર થાય છે. અને એ કેટલી સંખ્યામાં થાય એનો કોઈ નિશ્ચિત ધોરણ નહીં. આ વખતે કરેલી 28, આ વખતે કરેલો 8મ, આ વખતે કરેલો ઔષધ, આ વખતે કરેલા પ્રતિક્રમણ, આ વખતે કરેલા સામાયિક પ્રવચન શ્રવણ અનંતમાં ગુણાકાર થઈ શકે, અસંખ્યમાં ગુણાકાર થઈ શકે, લાખો કરોડો અને હજારોમાં ગુણાકાર થઈ શકે. આ દિવસો પર્વાધિરાજ પદુષણ મહાપર્વના પરમાત્મા મહાવીર દેવે સ્પેશિયલ અમને આપ્યા. અને એમાં પણ જે કર્તવ્યોની વિભાવના કીધી એ અદ્ભુત પ્રકારની. અલબત્ત આ બધા કર્તવ્યો લક્ષ્મી સુરેશ્વર જે ભગવંતે બતાવેલા છે. મૂળ કલ્પ સૂત્રનું વાંચન તો આવતીકાલથી પ્રારંભ થશે, જેની અંદર પરમાત્માના પંચ કલ્યાણકનું વર્ણન આવશે. ભગવાન મહાવીર દેવ એમના જીવનની સંવેદનાઓને સ્પર્શવાનું કાર્ય આવતીકાલથી પ્રારંભ થશે. અમારી માનસિક સ્તરની ઊંચાઈ તેનમ કાલેનમ તેનમ સમયનમ ના માધ્યમે 2600 વર્ષ પહેલા પરમાત્મા મહાવીર દેવ ક્ષત્રિય કુંડ નગરની અંદર અવતરિત થયા. ત્યાંથી ઉજાગર થવી જોઈએ, ત્યાં સુધી પહોંચવી જોઈએ. ધ્યાનની સ્પીડ પ્રકાશ કરતા વધારે છે. પ્રકાશ
આજની સ્પીડ વિજ્ઞાન કહી રહ્યું છે સૌથી વધારે છે, અને ધ્યાનની સ્પીડ એના કરતા પણ વધારે છે. તમે ધ્યાનમાં બેસી જાઓ, એકાગ્ર બનો, અને તમારા મનોવર્ગના દ્વારા તમે તેનમ કાલેનમ તેનમ સમયનમ, તે કાલે અને તે સમય સુધી સાક્ષાત્કાર કરી શકો છો. આ ઉપલબ્ધિ ધ્યાનની ઉપલબ્ધિ છે. જ્ઞાનની ઉપલબ્ધિ કરતા ધ્યાનની ઉપલબ્ધિ અનેક ગણી વધારે છે. જ્ઞાન દ્વારા હે જ્ઞે ઉપાદે તે જાણી શકાય છે, અને ધ્યાન દ્વારા હે જ્ઞે ઉપાદે થી બચી શકાય છે. પ્રોટેક્શન ધ્યાન આપે છે. 2600 વર્ષના ઇતિહાસને અમે અનુભૂત કરતા 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 ભગવાન સુધી છે. અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી રિવર્સ મારીએ, જે ક્ષણે જે જગ્યાએ ભગવાન મહાવીરે જે ઉદ્દેશ્ય, જે હેતુપૂર્વક, જે તર્કપૂર્વક અને જે વ્યાકરણપૂર્વક એટલે જેમાં પ્રત્યેક ધાતુ, પ્રત્યેક પ્રત્યય અને પ્રત્યેક દિશાઓનું સંમિલન કરેલું હોય એને વ્યાકરણ કહેવાય. બધી દિશાઓની અંદર રહેલા ક્લાઇમેટને એક જગ્યાએ પ્રોપર ઊભું રાખે એને વ્યાકરણ કહેવાય. પરમાત્માને પંજુષ્યના કલ્પનું વ્યાકરણ કીધું છે કે આ પર્વાધિરાજ પદુષણ પર્વની અંદર મનોયોગ કેટલી ગતિ કરી શકે, વચન યોગ કેટલી ગતિ કરી શકે, અમારી કાયા કેટલી ગતિ કરી શકે. દોઢ મહિના પહેલા ઘંટ વાગ્યો હતો. 1.5 મહિના પહેલા એક માત્ર પર્વ એવું છે કે જેના માટે આવો ઘંટ વાગે. 1.5 મહિના પહેલા, 1.5 મહિનાનું ઘર વર્ષ દિવસમાં તેમાં વળી 8 દિવસ. 1.5 મહિના પહેલા ઘંટ વાગ્યો, જાગો. ત્યાર પછી મહિના પહેલા પાછો ઘંટ વાગ્યો, જાગો. દિવસ 1 ભાદરવા સુદ ચોથ, અને એ ચોથ માટે માણસને જાગૃત કરવા માટે કેટલા મહિનાથી પ્રયાસ? 1.5 મહિના. 15 દિવસનું ધાર. ત્યાર પછી પ્રદૂષણના પહેલા દિવસનું નામ શું છે? 28 ધાર. 28 પ્રારંભ થઈ જાય. ત્યાર પછી કયું ધાર આવે? 58 ધાર. કયું ધાર? કલ્પધાર. આવતીકાલનો દિવસ કયો છે? કલ્પધાર. કલ્પસૂત્રને ધારણ કરવાનો પવિત્ર દિવસ. મન યોગ, વચન યોગ અને કાય યોગની અંદર શુભ ઇફેક્ટ, શુભ ઓરા એને ધારણ કરીને રોમ થી પરમાત્માથી વાસિત થવાનું, પરિવસન થવાનું, પર્યુષણ થવાનું, અને એના માધ્યમે અમે કલ્યાણના માર્ગે આગળ વધીએ. પરમાત્મા પ્રત્યેની પ્રીતિ જાગૃત થાય એટલે પરમાત્માના શાસન પર પ્રીતિ જાગૃત થાય. પરમાત્મા પર પ્રીતિ ન હોય તો પરમાત્માના શાસન ઉપર પ્રીતિ થવી અસંભવિત છે. શાસન ગમે એને શાસનના બધા જ આયામો ગમે. શાસનમાં ક્યાંય સહેજ ખરોશ થાય અને એનું લોહી ઉકળી ઉઠે. હેમચંદ્રાચાર્ય
આચાર્ય ભગવંત વાદ વિવાદ કરે, સિદ્ધ સેન દિવાકર સુરીજી વાત કરે, વૃદ્ધ વાદદેવ સુરી મહારાજ વાદ વિવાદ કરે. ભારતમાં બૌદ્ધો હતા જ ને નીકળી જવું પડ્યું, કારણ કે વાદની અંદર હારેલા. હિન્દુઓની હાલત તાર્કિક રીતે જૈન આચાર્યોએ બહુ જબરદસ્ત લઈ લીધી. વજ્ર સ્વામી ભગવંત પ્રદૂષણની અંદર પુષ્પ ના આવે એની વાત કરી. દરાસરમાં ફૂલ નહીં ચડાવાય, તમારો ઉત્સવ માણી ન શકાય એના માટે આ રિસ્ટ્રિક્શન. આખા નગરમાંથી કોઈએ પુષ્પ આપવાનું નહીં. જૈન કોઈ પણ માંગે એને પુષ્પ આપવાનું નહીં. સંઘ ભેગો થયો, વજ્ર સ્વામી ભગવંત પાસે ગયો, પ્રભુ શું કરશું? પ્રદૂષણ આ પર્વ આવે છે, ફૂલ ચડાવવાની વાત છે. કેટલા સબળ ઇતિહાસોના પીઠબળો આપણી પાછળ છે. એવા જબરદસ્ત દ્રષ્ટાંતો અને ઘટકો આપણી આસપાસ છે. આપણી શક્તિ માત્ર સામાયિક મૂર્તિ ન હોય, આપણી શક્તિ સિર્ફ ઔષધ પૂરતી ન હોય, આપણી શક્તિ 5-25 લાખ રૂપિયા લખાવા પૂરતી ન હોય, આપણી શક્તિ સંપૂર્ણતઃ શાસનને સુરક્ષિત કરવા માટે હોય. જે શાસનનું રખોપું કરે છે, શાસનનું હિત વિચારે છે. સમુદાયનું હિત બહુ મોટું હિત નથી, ગચ્છનું હિત બહુ મોટું હિત નથી, વ્યક્તિ રાગી બનવું એ બહુ મોટું હિત નથી. આ ગુરુ મારા બહુ ઉપકારી છે એટલે હવે એ ગુરુ કે એટલે રૂપિયા ખર્ચી નાખવાના, એ ગુરુ એમ કરવાનું, પણ એનાથી પણ આગળ શાસન છે. અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે, ગુરુ એ જે શાસન સુધી પહોંચાડે, પોતાને ત્યાં અટકાવી દે એ સદગુરુ. તમે આવો, મારી પાસે આવો, બસ હું સાચો છું, હું કહું એટલું જ કરો, મારામાં જ કરો, બીજામાં જવાનું નહીં, બીજાને વંદન કરવાનું નહીં, બીજાને સાચા માનવાના નહીં. શાસનનો અપલાપ છે. આ શાસનને ખંડિત કરવાની વાત છે. શાસન તમે એકલા નથી. શાસન શું છે? બોલો જલ્દી. તુવેરની દાળ બોલીએ એટલે તુવેરની દાળ એકલી નથી, એમાં પાણી છે, એમાં મરચું છે, એમાં રઈ છે, એમાં તેલ છે, એમાં ગોળ છે, એમાં કોકમ છે, એમાં લીંબુ છે. આ બધું ભેગું થાય ત્યારે હા ભાઈ, કોકમ નાખ્યા પછી લીંબુ નાખે. જૈન શાસન એ વ્યક્તિની બપોતી નથી. કોઈ વ્યક્તિ એમ કે હું એકલો જૈન શાસન છું, હોઈ ના શકે. અહીંયા નાનામાં નાના બાળ સાધુની પણ એક કિંમત છે જે ગચ્છાધિપતિની કિંમત છે. અહીં નાનામાં નાના એવા બાળ સાધ્વીની કિંમત છે જે ગચ્છાધિપતિની કિંમત છે. અહીં બાળ શ્રાવકની કિંમત છે, કોટ્યાધિપતિની કિંમત છે, આરાધકોની કિંમત છે અને રખવું કરનારની કિંમત છે. અમે એવું સમજીએ, મારું સમય થઈ ગયું, પતી ગયું, મારી પૂજા થઈ ગઈ, પતી ગયું, મારું ગુરુવંદન થઈ ગયું, પતી ગયું, મારા ચોખા ચડાઈ દીધા, પતી ગયું. દેરાસરમાં પૂજા કર્યા પછી ઉભા થઈને ચોખાની જગ્યાએ, ફળની જગ્યાએ, નૈવેદ્યની જગ્યાએ અને પાટલો પણ ઠેકાણે મૂકવાનો. આને પણ એક સામાયિકનો દરજ્જો છે. આને પણ એક સામાયિકનો દરજ્જો છે. ડિસિપ્લિનમાં રહેવું, સમમાં રહેવું, એનું નામ સામાયિક છે.
એ પૂજા કરી સાકર ચડાવી અને ખમાસનું દઈને નીકળી ગયા. પછી આ કામ કોણ? ભગવાન આપણે ના બોલે, આપણે ક્યાં આવું કરીએ છીએ? પછીનું કામ કોનું? પૂજારી. કોનું છે આ કામ? અહીં બેઠા ઉભા થયા અને નીકળી ગયા. પછી ખુરશી ઠેકાણે પાડવાનું કામ કોનું? પુણ્યવાનો શાસનનું કોઈ પણ કાર્ય ડિસિપ્લિન થી કરવાનું. જ્યારે સંઘમાં પુષ્પ લાવવાની ના પાડી દીધી, વજ્ર સાહેબ ભગવંત એની પાસે સંઘ ગુરુદેવ પુષ્પ નહીં મળે અને આર્ટિફિશિયલ થી આંગી થાય નહીં. આર્ટિફિશિયલ ડેકોરેશન એને માન્યતા ગણી નથી. હા, આર્ટિફિશિયલ માં તમારે કરવું હોય તો રિયલ કરવાનું, રિયલ હીરા લગાવવાના, રિયલ માણેક લગાવવાના, રિયલ પન્ના લગાવવાના, રિયલ મોતી. શું આ ચાઇની નહીં, બસ રહી મોતી આવા લગાવવાના. વજ્ર સાહેબ ભગવાને કીધું નહીં ચાલે, આ નહીં ચાલે. અને શું કર્યું ખબર છે ને? આ રખોપું કહેવાય, આ શાસન કહેવાય. શાસનનો એક અંગ ઢીલો પડે એટલે સંપૂર્ણ શાસન ઢીલું પડે. ગાડીનું એક વ્હીલ એનો સ્ક્રૂ ઢીલો હોય તો ગાડી ચલાવો તમે? ચલાવો? એક સ્ક્રૂ, આટલી મોટી ગાડી, 4 વ્હીલ છે અને આટલી મોટી ગાડી છે, એક વ્હીલમાં કદાચ સ્ક્રૂ ન હોય તો વાંધો ખરો? હાલતું હોય આખું વ્હીલ, ગાડીમાં બેસો. એવી રીતના પરમાત્માનું શાસન સર્વત્ર સુખાકારી હોવું જોઈએ અને એના માટે અમારા પ્રયાસો હોય. આ પરંપરા આપણને મળી છે ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છે. એકવાર લિસ્ટ થયું હતું કે પરમાત્મા ત્યાંથી 2500 વર્ષમાં કેટલા પંથ નીકળ્યા. અધોધા થઈ જવાશે. ભારતની અંદર આપણે ગણી શક્યા એવા લગભગ 3000 થી વધારે પંથો નીકળ્યા અને ડૂબી ગયા. કેટલા? 3000. નિર્નવો કેટલા થયા? પાખંડીઓ કેટલા થયા? એ બધાની પોતાની એક થિયરી હતી. રોગુપ્તની એક થિયરી હતી અને એ થિયરી આગળ વધેલા આપણા આચાર્ય ભગવંતોએ આ બધા ઘાસ ફૂસ એને ખતમ કર્યા અને આ શાસનનો પ્રવાહ અમારા સુધી પહોંચાડ્યો. જગતગુરુ હિરસુરી મહારાજ વખતે, હેમચંદ્રાચાર્ય ભગવત વખતે વૈષ્ણવોનું જોર, બ્રાહ્મણોનું જોર એવું જબરદસ્ત હતું. ઇતિહાસ અમારા રૂવાટા ઉભા કરેલા છે. હેમચંદ્રાચાર્ય ભગવંત એમના યોગ શાસ્ત્રમાં એક મિજાજ છે, વિતરાગ સ્તોત્રમાં એક મિજાજ છે અને રાજનીતિનો ગ્રંથ એમને રચ્યો, એનો આ મિજાજ જુદો છે. અરહન નીતિ નામનો ગ્રંથ છે. કયો ગ્રંથ? અરહન નીતિ. એ નામનો ગ્રંથ હેમચંદ્રાચાર્ય ભગવંતે રચ્યો છે. સિદ્ધરાજ જયસિંહ એને કુમારપાલને કોઈ પણ સંજોગોમાં રાજા થવા નહોતો દેવો. એના માટે બરસાત પ્રયાસ કર્યા અને હેમચંદ્રાચાર્ય ભગવંતે કુમારપાલનું લલાટ વાંચી લીધેલું. છેલ્લી ઘટના એવી બની, આપણા ઉદયન મંત્રી જેને સિદ્ધાચલ મહાતીર્થનો જીર્ણોદ્ધાર કર્યો, જેને નિયમ કરેલો સંથારે શયન કરીશ, જૂતા પહેરીશ નહીં, એકાશનું કરીશ અને 5 જોડથી વધારે કપડા પહેરીશ નહીં, જ્યાં સુધી જીર્ણોદ્ધાર પૂરો ન થાય ત્યાં સુધી. કોઈ પણ સંકલ્પ ત્યાગથી
સિદ્ધ થાય છે. સંકલ્પ, તમારે આ કામ કરવું છે, સંકલ્પ કરો, બાધા લો, કોઈ વસ્તુ છોડી દો. દીક્ષા લેવી છે, અરે બોલો ને, દીક્ષા લેવી છે. કોને આંગળી ઓછી કરો, ચાલ બાધા લઈ લે. જ્યાં સુધી દીક્ષા ના મળે ત્યાં સુધી ઘરે જવાનું નહીં. ના ના, એ મુહૂર્ત નીકળે પછી વાયનું જમવા જવાનું એમ. કોઈ પણ જબરદસ્ત એવો કોઈ અભિગ્રહ નથી કે જે અભિગ્રહ 6 મહિનામાં પૂરો ના થાય. આ પ્રભુનું વચન છે. કેટલા મહિનામાં? અમારા કૃષ્ણર્ષિ મુનિ અભિગ્રહ લીધો તો કેવો ખબર છે? કાળા છે આપણી દ્રષ્ટિએ. હું ઓરવા માટે નીકળું, સામેથી ગાડો હાથી આવે અને એ હાથી દુકાનમાં તરત ને તરત ગરમ ગરમ ઉતરતા માલપુઆ એ પણ 21 ની સંખ્યામાં સૂંઢમાં લે અને મને ઓરાવે ત્યારે મારે પારનું કરવું. કેવો સંકલ્પ! ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ વર્ષોનું પારનું સંકલ્પો કરે, ગજબ કોટીના. બબ્બે અડી 3 વાગ્યા સંકલ્પ પૂરા થાય અને પારનું થાય. કૃષ્ણર્ષિ આવો સંકલ્પ કરે, પૂરો થાય. ગાડો હાથી બજારમાં આવે, દુકાન ખુલ્લી હોય અને ખુલ્લી હોય તોય પેલો માલપુઆ બનાવતો હોય અને બનાવીને થપ્પો કરેલો હોય. એ થપ્પામાંથી કેટલા લેવાના? 21 લેવાના. અને એ ગાડો હાથી 21 માલપુઆ લઈને આના પાત્રમાં પાછો વરાવે ત્યારે પારનું કરવા. અરે આવા તો કેવા ચમત્કારો આપણે ત્યાં થયા છે, કલ્પનામાં નહીં બેસે. છાતી એવી ગદગદ થઈ જાય. શું પ્રભુના શાસનની તાકાત છે! આ શાસનમાં જ એવા માણસો હોઈ શકે કે મંકોડો કરડતો હોય ત્યારે મંકોડાને નુકસાન ન થાય એટલા માટે નીચેથી ચામડી કાઢી નાખે અને મંકોડાને સાઈડ પર મૂકે. આવા માણસો આ શાસનમાં જ હોય. અને કોઈ એક સાધુ પર આંગળી ચીંધે ત્યારે સંકલ્પ લે, એને હરાઈશ, એની આંગળી કાપીને લાઈશ. આવા પણ માણસો ક્યારે તમે હેમાન છો? તમે શેમાં છો? કઈ સાઈડ ના છો? મંકોડો બચી જાય એના માટે ચામડી કાઢનારા માણસો છો? જીવદે આવી અને કોઈ આંગળી ચીંધે શાસન ઉપર તો એને પકડીને મેથી પાક આપીને એની આંગળી કાપીને લાવો, એમાંના છો? તમે હેમાં છો? બોલો. અને તમે શેમાં છો? શું વાત કરો છો? પહેલા હતું, આજે કેમ નથી? અરે આજે નથી એવું નહીં, મારામાં કેમ નથી એ વિચારવાનો આ સમય છે. કેમ મારામાં એવું નથી? હું કઈ લાલચોથી બંધાઈ ગયો છું? મને કેમ પ્રભુનું શાસન નથી દેખાતું? વિચારવાનો સમય છે. એવું નથી કરીને મૂકી દેવાનો સમય નથી. હું કેવી રીતના કરું? તમને ખબર છે, એક બાદશાહ દિલ્હીના તખ્તા ઉપર એક બાદશાહ એક જૈન બેઠો હતો. ખબર છે? ખાલી એટલું પૂછી દઉં, તમને ખબર હું છે? તમને ખબર શું છે? પ્રદૂષણનો 3જો દિવસ આવ્યો છે. ચોથના સંવત્સરી થશે, પાંચમના પારના થશે અને પછી ... .com નહીં ચાલે. આ પ્રદૂષણ છે. આ નિરીક્ષણ કરવાનો અવસર છે. અમે ક્યાં છીએ? અમે ક્યાં પહોંચી રહ્યા છીએ? અમારા હાથમાં આવેલું આ અદ્ભુત શાસન, એ શાસનની ઉપાસના
મારે ક્યાં તો મંકોડાને બચાવવા માટે ચામડી કાઢી નાખવી પડે એમાં છે, ક્યાં તો કોઈ સાસર ઉપર આંગળી કાપે, આંગળી મૂકે તો એ આંગળી કાપી નાખવાનું સત્વ મારામાં હોય. સાચી વાત છે. તળેટી ઉપર કેટલા મંકોડા છે, જૈનાપૂર્વક. એટલે કહું છું ઔષધ વગર તલેટીએ જવું જ નહીં. ચરોડો હોય ને તો સાઈડ પર થાય, ચરોડો લઈને જવું અને સાઈડ પર કરવા. આ જીવદયા એ અમારી ભીતરમાં સત્વનિષ્ઠ ત્યારે બને કે જ્યારે અમે આ કાઢીએ. આટલી જબરદસ્ત જીવદયા. અને આ આયામની અંદર શાસન આગળ વધે છે. કુમારપાલ મહારાજાના લલાટ ઉપર હેમચંદ્રાચાર્ય ભગવંતે જોઈ લીધેલું. આ ઉદયન મંત્રીએ સંકલ્પો કરેલા. સંકલ્પોની અંદર આ બધું હતું. જીર્ણોદ્ધાર ચાલે અને સિદ્ધરાજ જયસિંહે ઉપાય શોધ્યો. આ આખું રાજ્ય મારે કુમારપાલને ના આપવું હોય તો એક રસ્તો છે, અને એ રસ્તો એવો છે. ઉદયન મંત્રીનો પુત્ર ચાહળ, બહાડ અને આહડ 3 પુત્રો હતા. ઉદયન મંત્રીએ જીર્ણોદ્ધાર ચાલુ કરેલો. એમાં દેરાસર તૂટી ગયેલું. ઉંદર આવ્યો હતો અને આગ લાગી ગયેલી. આ ગિરનારનો ઇતિહાસ બહુ જબરદસ્ત રોમાંચક છે. અહીંયા કેટલું બધું થયું છે. બૌદ્ધોએ કેટલું કર્યું છે, હિન્દુઓએ કેટલું કર્યું છે, અને જૈનોએ એની સામેના પ્રતિકાર કેવા કર્યા છે. આ ઉપરના દેરા જળવાઈ રહ્યા છે. એમાં પૈસા કામ ઓછા લાગ્યા છે, સત્વ વધારે કામ લાગ્યું છે. પૈસા કામ લાગે પણ તમારામાં સત્વ હોય ને તો કામ લાગે. બાકી પૈસા એમને પડી રહે. પૈસાથી થાય બધું કામ, પણ એની સાથે પેરેલલ કરંટ હોવો જોઈએ. ચાલુ બલ્બ હોય પણ કરંટ ન હોય તો પ્રકાશ આપે. પૈસો એ બલ્બ છે, અને અંદરમાં સમર્પણ ભાવ એ કરંટ છે. મારું શાસન, મારો સંગ, મારા સાધુ, મારા સાધ્વી, મારા શ્રાવક, મારા શ્રાવિકા, બસ ફિનિશ. આ સત્વ આવે ને પછી તમે જુઓ શું થાય છે. સમર્પણની બોછારો ઉછળે. સમર્પણ આકાશ સુધી પહોંચે. એની પાછળ મારાપણાની લાગણી ઊભી થવી જોઈએ. ઉદયન મંત્રીનો અધૂરો રહેલો જીર્ણોદ્ધાર કોને પૂરો કર્યો? બહાડ. બહાડ એમનો દીકરો હતો. એવી રીતના આહાડ એમનો દીકરો હતો, અને ચાહળ એનો દીકરો હતો. ઉદયન મંત્રી ઠેકાણે લાવવા માટે સિદ્ધરાજ જયસિંહે એક સરસ મજાનો નુકસો મૂક્યો અને એમ કીધું, હું આખું ગુજરાતનું રાજ્ય ચાહળને આપું છું. ઓકે, એટલે કુમારપાલનું પત્તું ઓટોમેટિક કપાઈ જાય. સમાચાર મળ્યા ઉદયન મંત્રી કે આવતીકાલે ગુજરાતનો નાથ એ ચાહળ બનવાનો છે. દિલ્હીના તખ્તા ઉપર બેઠેલા સમસ્ત હિન્દુસ્તાનના બાદશાહોની અંદર એક એવું નામ છે કે જે નામની પાછળ પ્રભુનું શાસન પીડબલમાં છે. ખબર છે કોનું નામ? બોલો. હુમાયુન, ઔરંગઝેબ, બાબર, મોહમ્મદ ગિજની, મોહમ્મદ બેગડો, અકબર, આ બધા નામો યાદ છે ને? છે ને? આમાંનું એક નામ તમારી પાસે નથી. ઇતિહાસમાં છે, ભણવામાં પણ છે. ઇતિહાસમાં તો તમારી એવી સત્વહીનતા છે કે ગુજરાતના
તેજપાલ નથી, તેજપાલ નથી, કપરદી મંત્રી નથી, ઉદયન મંત્રી નથી, કુમારપાલ નથી ને? કેમ નથી? બોલો. તમારો અવાજ ઉપાશ્રયની બહાર છે જ ક્યાં? છે? તમારો અવાજ ઉપાશ્રયની બહાર છે ખરો? તાકાત ઉભી કરો યાર, લલકારો. ભાવરમાં થયેલી ઘટના પછી આજે પણ બે યુવાનો ભાવર જેવા ગામમાંથી મળે નહીં યાર. પોસિબલ છે? બોલો, પોસિબલ છે? ભાવર ગામ કેટલું? પરંતુ અહીંયા પણ સમુદાયવાદ. અમે એક તિથિ પક્ષને કહીએ નહીં, એક તિથિ પક્ષ એમાં જોડાય નહીં. આંખમાંથી આંસુ આવે યાર. આજ સાદી ભગવાન દીક્ષા ના લે અને તમારા ઘરે હોય ને ત્યારે એનું રખબું કરવા માટે તમે તત્પર હો, પરંતુ દીક્ષા લઈ લીધા પછી તમે કેટલું રખબું કરો. આમાંના એક સાદી ભગવંતને એને કરવું હોય, માસ્ટર કરવી હોય અને ઘરે હોય, કેટલા રૂપિયા ખર્ચો? કેટલા રૂપિયા ખર્ચો? ડોક્ટર બનાવવું હોય તો કેટલા ખર્ચો? અરે હોમિયોપેથી કરવી છે, ડેન્ટિસ્ટ કરવી છે, સીએ કરવું છે, એ છોકરી માટે બધું જ ખર્ચે. દીક્ષા લીધી પછી સાહેબ કોઈ પંડિત આપણે ભણાવે, એના માટે કોઈ છે, એનો લાભ મને મળશે? આવું પૂછે કેટલા છે? બોલો તો, કેટલા જણ પૂછો? આમાં કોણ પૂછે? સાહેબ આ વિહાર કરો છો. આ તો અહીંયા સોમ સુંદર મહારાજ હતા, બાબર જૈન સંઘ, સાદી ભગવંત આવીને કીધું, નાનું ગામ હતું એટલે આગ લાગી ગઈ. બાકી આ બધા કિસ્સાઓ આપણે ત્યાં હવે બહુ બનવા માંડ્યા છે. ગુજરાતમાં પણ નોનવેજ ખૂબ વધી ગયું, ગુજરાતમાં દારૂ ખૂબ વધી ગયો અને એના કારણે આ બધી ઘટનાઓ ખૂબ વધવા માંડી. બાબર ગામ આટલું અને એમાંના બે છોકરા મળે નહીં. બને? પોસિબલ છે? પોલીસ, પીએસઆઈ આ બધા લાગેલા હોય, જે રાજ્યના ગૃહમંત્રી જઈને હોય, અને છતાં ગઈકાલે ડિક્લેર કર્યું કે આ શખ્સને શોધી લાવશે એને 1 લાખ રૂપિયાનું ઇનામ. અને તોય એ શખ્સ નથી. ક્યાં જમીન લઈ ગઈ, પાંખ ખાઈ આકાશમાં ઉડી ગયા, કેમ ન પકડાય? અને એનું આંદોલન શું છે? એનું આંદોલન શું છે? મેં ગઈકાલે એક સારા એ સમુદાયના વરિષ્ઠોને સમાચાર મોકલ્યા, સાહેબ જેટલા ગુજરાતના સંઘો છે બધા પોલીસ સ્ટેશનમાં આવેદન આપો. આ ન પકડાય ન ચાલે. અને મને જે જવાબ મળ્યો ને, હું હેરાન થઈ. હવે આ પ્રદૂષણના પર્વ ચાલે છે, એમાં પોલીસ સ્ટેશને કોણ જાય? બોલો, અત્યારે પોલીસ સ્ટેશન જવું એ પુણ્યનું કાર્ય છે કે દેરાસરમાં જે નોકરણી કરવી એ પુણ્યનું કાર્ય છે? બોલો તો. ક્યો હે ઢીલો પોલીસ સ્ટેશન? તમારી બહેન, તમારી માં, તમારી પત્ની મુંબઈ થી આવતી હોય અને રસ્તામાં કોઈ આવું કર્યું હોય ત્યારે તમે અહીંયા બેસો કે જાઓ? શું કરો? કેમ ચિંતા નથી? આ બધા તમારા જ છે. અમે લોકો તમારા છીએ, તમારામાંથી આવેલા છીએ. સગા મા બાપને એટલા માટે છોડ્યા છે કે તમે લોકો અમારા મા બાપ કરતા વિશેષ છો, એટલા માટે નીકળ્યા છે. ખ્યાલ આવે છે? અમારા ભાઈ અને અમારા બહેનોને મેં એટલા માટે છોડી છે કે સંઘ અમારો ભાઈ, સંઘ અમારી બહેન, સંઘ અમારી માતા, સંઘ અમારા પિતા. કેમ અમારી પાસે
એ વાત્સલ્ય, એ સંરક્ષણ નથી. અને જે સંઘની પાસે સંરક્ષણની ભૂમિકા ન હોય, જે સમુદાયમાં સંરક્ષણની ભૂમિકા ન હોય, જે ગુરુમાં સંરક્ષણની ભૂમિકા ન હોય, એ ગુરુનું વાત્સલ્ય પણ છે ને ખતરનાક છે. સાચે કહું છું. બળેલો જડેલો દૂષિત પણ શિષ્ય ગુરુની પાસે આવે ને ત્યારે એનું સંરક્ષણ કરે, એનું નામ ગુરુ છે. ભૂલો તો દુનિયા સુધી શકે, ભૂલો તો દુનિયા કાઢી શકે, ગુરુ ભૂલ ના કાઢે, ગુરુ એની મરમ્મત કરે. સમજ પડે છે? સમજ પડે છે? અવાજ આવે છે પાછળ? ભૂલ કાઢવાનું કાર્ય માનું નથી, ભૂલ કાઢવાનું કાર્ય બાપનું નથી, ભૂલ કાઢવાનું કાર્ય બહેનનું નથી, ભૂલ કાઢવાનું કાર્ય ભાઈનું નથી. એનું કાર્ય એક જ છે, એને રક્ષણ કરવા. ચાલ્યા થઈ રહેશે. સાચી વાત ખોટી વાત? બોલો. એટલે પત્ની હજી સલાહ આપે, માં સલાહ ના આપે. પત્ની છે ને હજી સલાહ આપે, આમ કર્યું હોત તો હું તો પહેલેથી કહેતી હતી કે આમ ન કરાય, આમ ન કરાય. સલાહ તો પત્ની આપે, માં ક્યારે સલાહ ના આપે. ઠીક છે, એવું થયું, કાંઈ વાંધો નહીં, થઈ રહેશે. આવું કોણ કે? માં સંઘની અંદર આ વાત્સલ્ય હોય. તખ્તા ઉપર હુમાયુ પછી અકબર આવ્યો, એની પહેલા હેમુ શેઠ, હેમુ નામનો એક જૈન શ્રાવક. કયા નામનો લખજો? વિક્રમાદિત્ય હેમુ કહેવાતું હતું. તાકાતવાર માણસ. ઇતિહાસમાં તો એવું લખ્યું કે જૈન સાધુ 3 વર્ષ એના ઘરમાં રહ્યા, એને તીરંદાજી શીખવાડી. સમજ પડે છે? એને તલવારબાજી શીખવાડી, એને સામાયિક પ્રતિક્રમણ શીખવાડી, એને એટલી જબરદસ્ત વ્યૂહરચના બનતા શીખવાડી. અને એમાંથી આગળ વધીને વિક્રમાદિત્ય હેમુ જૈન શ્રાવક દિલ્હીની રાજગાદી ઉપર બાદશાહ તરીકે બેઠો. અને તમારા ઇતિહાસમાંથી પેજ કર્યું. આજે તમારી પાસે તમારો ઇતિહાસ છે ખરો? વિક્રમાદિત્ય હેમુ અકબરની સાથે લડ્યો અને એમાં આપણા જ લોકોએ હેમુને વિશ્વાસઘાત કર્યો, ત્યારે અકબર જીત્યો છે. ખ્યાલ આવે છે? જૈન ઇતિહાસ ગજબ ઇતિહાસ છે. 2500 વર્ષમાં એને ખૂબ સહન કર્યું છે અને દરેક વખતે સહન કરીને એનું મસ્તક ઊંચું રાખ્યું છે. વજ્ર સ્વયં ભગવાન સંઘની વિનંતી સાંભળ્યા પછી રહી ન શક્યા. કઈ વાંધો નહીં, હવે લવિંગ ચડાવી દેવાના, એ પણ ફૂલ જ કહેવાય. કહેવાય ને? બોલો. ના કહેવાય, બોલવું છે. સ્નાત્રમાં કેટલા જણ ચડાવો છો? લવિંગ ચડાવી દેવા, એ ફૂલ જ છે. આમ પણ ફૂલની કિલાર ના થાય, વિરાજ ના થાય, એના કરતા લવિંગ સારું, ચડાવી દેવાનું. આ વિચાર યોગ્ય નથી. પરમાત્માની પૂજામાં સ્થાવર કાયની વિરાધના નથી, સ્થાવર નિકાયના જીવોની ઉત્ક્રાંતિ છે. દીવા જલાવવા એ વિરાધના નથી, દેવ કાયના જીવોનો ઉદ્ધાર છે. કાચા પાણીથી અભિષેક કરવો એ વિરાધના નથી, એ અપકાયના જીવોનો ઉદ્ધાર છે. ધૂપ કરવો, પુષ્પ ચડાવવા એ વિરાધના નથી, એ શું છે? શું છે? એટલા બધા જીવોનો ઉદ્ધાર છે. સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસા અને હેતુ હિંસા અને સમજો તો આ બધું સમજાઈ જાય. એક પણ પ્રશ્ન એવો નથી
કે એનો જવાબ શાસ્ત્રોમાં ન હોય, પરંપરામાં ન હોય એવો એક પણ સવાલ નથી. હેમચંદ્રાચાર્ય ભગવાન પોતે ઉપડ્યા. એનો એક દોસ્ત હતો, માલી હતો, ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને પુષ્પો લીધા. કલ્પસૂત્રમાં આવશે. અને વજ્ર સ્વયં ભગવાન અને છેક મહાલક્ષ્મી સુધી પહોંચીને પુષ્પો લઈને આવ્યા અને જોરદાર પરમાત્માની પુષ્પ પૂજા થઈ, અંગરચના. રાજા વિમાસનમાં પડી ગયા, પગમાં ચૂકી ગયા. જૈનમ જયતિ શાસ્ત્રમ રૂમમાં પુરાઈને ન હોય, જૈનમ જયતિ શાસ્ત્રમ આકાશમાં ધ્વજ લહેરાતો હોય ત્યારે હોય. સામાયિક કરો, અંદર આ ખુમારી રાખો. ઔષધનો આજનું કર્તવ્ય આજે એ બતાવ્યું છે. કલકત્તાના બદ્રીદાસે દેરાસર બનાવી દીધું, પ્રતિષ્ઠા કરી દીધી. પ્રતિમા આગ્રાથી લેવા માટે ગયા હતા. આગ્રાથી મૌન પૂર્વક ઉચકીને પરમાત્માની પ્રતિમા લઈને આવ્યા હતા અને અહીંયા પ્રતિષ્ઠા કરી દીધી. ત્યાર પછી પૂર્ણિમાના દિવસે રથયાત્રા નીકળે. અંગ્રેજોનો જમાનો અને એ રથયાત્રા 12 તલ્લાથી નીકળે અને જાય. આ રથયાત્રા એવી કે આખી રાત ચાલે. આજે જાય અને કાલે આવે. અને તમે મહિમા આ બધો તમે ઓછો કરી નાખ્યો. બાકી એ રથયાત્રાનો એક મહિમા હતો. દિવાળી પાવાપુરીમાં કરે અને પૂનમ ક્યાં કરે? વરઘોડો જોવા માટે, રથયાત્રા જોવા માટે. એ બાબુ એવા ઝવેરાત ધારણ કરે. બહુ રૂપિયા હતા. જૈનો પાસે અઢળક રૂપિયા હતા, અઢળક, જેની કોઈ ગિનતી ન થાય એટલા રૂપિયા કોની પાસે હતા. અને આ ઇતિહાસ ક્યારનો છે? આજે તો છે જ, પરંતુ ક્યારનો છે ખબર છે? ભગવાન મહાવીરથી અત્યાર સુધીનો ઇતિહાસ એવું બોલે છે કે જૈનોની પાસે રૂપિયા હોય ને હોય. જુઓ તમે, ક્યારનો કોઈ પણ ઇતિહાસની સંમત કાઢો, કોઈ પણ રાજા કાઢો, કોઈ પણ બાદશાહ કાઢો, એના બેકગ્રાઉન્ડમાં કોણ હોય? મંત્રી હોય તો જૈન હોય. સંતનું મંત્રી શ્રીયક્ષ સ્થૂલભદ્રના પિતા, શકટાળ મંત્રી. કેવો મંત્રી! ચાપો વનરાજ કેવો યાર! ખુમાર યાર એવી અદ્ભુત કક્ષાની. એ ઘોડા ઉપર બેઠેલો હોય તો એવું લાગે સામાયિકમાં છે, ક્યાંય એક્સાઇટમેન્ટ નહીં. એક વાત યાદ રાખજો, ભય ન હોય તો તમારું સામાયિક છે, ભય હોય તો સમજવાનું તમારું સામાયિક નથી. તમે સામાયિક લઈને બેઠેલા હોય અને ત્યાંથી મારે સાપ આવ્યો, અને જો તમારામાં ભય જાગૃત ન થાય, કઈ વાંધો નહીં, હું સામાયિકમાં છું તો કોઈ વાંધો નહીં. સમજ્યા? તો એ સામાયિક. ભય હોય તો બોલો, સામાયિક નથી. ભય હોય જ. કૌશક કરેલો હોય, દીવો ધારેલો હોય અને દીવો બુઝાતો હોય, એમાં પેલો પાછો ઘી નાખી જાય તો પણ હાલે નહીં, એનું નામ સામાયિક. સમજ પડી? આ દીવો બુઝાઈ જાય ત્યાં સુધી હું કૌશક કરું છું, અપાણો શ્રામી કર્યું. હવે દીવો બુઝાવા માંડે અને દાસી ત્યાંથી જતી હતી. એને કીધું, મારા રાજા આટલું સરસ ધ્યાન કરી રહ્યા છે, અમના દીવો બુઝાઈ જશે, ધ્યાન ભંગ થઈ જશે. એટલે એને ચમચો ભર્યો ઘીનો અને આ નાખવા માંડી. રાજા શું કરે? શું કરે બોલો? રાજા બિલકુલ નચિંતા છે, કાંઈ વાંધો નહીં. સાધુની પાસે ભય ઓછો. ગઈકાલે આવતીકાલે કેવું મકાન મળશે, કેવી ગોચરી મળશે, શું થશે, શું નહીં, કોઈ ભય નહીં. તમને ટિકિટ મળે, એસી ટિકિટ મળે, રિઝર્વેશન મળે,
આ બધું મળે એના માટેનો ભય કેટલો, બોલો તો. અને જે ટિકિટ ના લેતું હોય એ લોકો પહોંચે કે ના પહોંચે? બીજે બોલો, પહોંચે ને. કેવો આટલો બધો ભય છે તમને? અમારા મહેન્દ્ર સૂરી મહારાજ હતા, એ ભગતને વાસક્ષેપ કરે અને એક વખત વાસક્ષેપ કરવાની અંદર 12 મિનિટ થાય, ટ્રેનનો ટાઈમ થઈ ગયેલો. પેલા કહ્યું ગુરુદેવ જરા જલ્દી કરજો, ટ્રેન હમણાં ટાઈમ થઈ ગયો છે. કાંઈ નહીં, ટ્રેન ઊભી રહેશે, ટ્રેન ઊભી રહેશે. ધનારીમાં હતા, રાજસ્થાન, એમને ત્યાં પ્રતિષ્ઠા કરી. તે વખતે સંગે કીધું સાહેબ બધા ઘરો મધ્યમ વર્ગના છે, સુખી થાય એવું કરજો. એને કીધું પરિવારો કેટલા છે લિસ્ટ લાવો. એ લિસ્ટ લાયા પરિવારોનું. લગભગ 32-35 પરિવારોનો વેલા હતા, એટલા પરિવારો હતા. એને નામ લખ્યા અને એ પરિવારની ચિઠ્ઠી લીધી, પ્રતિષ્ઠા કરી અને ભગવાનના પગે લગાડી દીધી. એ પરિવારોને કીધું તમે બધા કરોડપતિ થવાના. આજે બધા કરોડપતિ છે. કેટલા વર્ષ જૂની વાત છે? કેટલા વર્ષ જૂની? 60-70 વર્ષ જૂની. 60-70 વર્ષ જૂની. બધા જ કરોડોપતિ. એક વાસક્ષેપ, એક પ્રતિષ્ઠા, ટ્રેનને રોકાઈ દે, સ્તંભિત કરી નાખ્યા. તાકાત આપણે ત્યાં છે. આજે પણ આ તાકાત છે. પ્રદૂષણના મહાપર્વ અમારા ભીતર સુધી પહોંચાડવું હોય તો વચ્ચેના આ બધા અવરોધો દૂર કરવા પડે. શાસન મારું છે. શાસનના પ્રત્યેક અંગો સાથે અમારું અટેચમેન્ટ હોવું જોઈએ. હેમુ બાદશાહ યાદ રહેવો જોઈએ. વસ્તુપાલ, કુમારપાલ, ખારવેલ, આ બધા યાદ રહેવા જોઈએ. રેલમ છે. સુરેશ્વર અને સમ્રાટ એ નામનું પુસ્તક છે અને એની અંદર જૈન શ્રેષ્ઠીઓની સંપત્તિનું વર્ણન છે. કલકત્તાની અંદર જગત શેઠની પાસે સંપત્તિ એવી હતી કે અંગ્રેજોના જમાનાની અંદર આખો બ્રિજ, એના ઘરમાં જે એક્સેસ ચાંદી હતી એનાથી શણગારે. આખો બ્રિજ ચાંદીથી મળી જાય એટલી ચાંદી વધારાની ફરતી હતી. હાવડા બ્રિજ. આ તો તમારા ઘરમાં પિત્તલ આવી ગયા, સ્ટીલ આવી ગયા. એલા પૈસા હોય તો ચાંદીની થાળીમાં ખાઓ યાર. આમ ઠાઠ માઠથી રહો. અમને એવું લાગે કે હા ભાઈ અમારા શ્રાવક આવા છે. એટલે કાસું ગયું. હવે જિંદગીમાં એકાદ થાળી, 2 વાટકી, 1 ગિલાસ. એ તો એક કામ કરો, એક માસ ખમણ કરો, હું પ્રભાવના આપી દઈશ. સાચે યાર. બહુ ગુણ છે હો. ચાંદીની થાળીમાં ખાવાના ઘણા ગુણ છે. ઘણા રોગો મટી જશે. પાણી ચાંદીના ગ્લાસમાં પીવાનું, આ સ્ટીલમાં ન પીવાય. બહેનો, આ તમે કરી શકો એમ છો. કેટલાક કાર્યોની ચાવી તમારી પાસે જ છે, હોય અને કાઢે નહીં, અને લોકેટમાં પડેલું હોય. કરવાનું શું એને? અમને એક પ્રતિમાજી મોટી બનાવી રહ્યો. જેવા આદિનાથ દાદા છે ને, સેમ ટુ સેમ એવી 10,000 કિલો એની આદિનાથ દાદાની પ્રતિમાજી પંચધાતુમાં ઢાળી. એક પુણ્યવાન શ્રાવક યાદ આવે યાર મને. એક શ્રાવક એના ઘરમાંથી 70 થાળી વાટકા લઈને આવ્યા ચાંદીના. સાહેબ, ભગવાન આમાં આહાર સંજ્ઞા પોષી છે. આજે અનહારી પરમાત્માને આપી દઉં છું. 70 ચાંદીની થાળીઓ, વાટકીઓ અને ગ્લાસ એમાં નાખી દીધું અને એમાંથી પ્રભાન બની ગયા. મુંબઈ વાલકેશ્વરમાં એક બહેન રહે. અત્યારે એની ઉંમર લગભગ
78-80 વર્ષની હશે અને એ આટલા બધા એને મળેલા ખિતાબો અને એને બધે મળેલા મુમેન્ટો લઈને આવી. મને કે સાહેબ આ મુમેન્ટો છે ને મારા અહંકારને પોષે છે. એક જમાનો એવો હતો એ ડાન્સમાં એટલી પાવરફુલ હતી, ભારતનાટ્યમ એવું કરતી હતી, લગભગ 30-35 પિક્ચરોની અંદર એને ડાન્સ કરેલો. અને એ જૂના જમાનાના પિક્ચરો બધા ક્લાસિકલ હતા અને ક્લાસિકલ ડાન્સમાં એને ભારતનાટ્યમ એના આધારે નૃત્યો કરેલા અને એવોર્ડો મળેલા. એના ઘરે કોઈ જાય ને બતાવે આ એવોર્ડ, આ એવોર્ડ, આ એવોર્ડ, આ એવોર્ડ, આ એવોર્ડ, બધા એવોર્ડ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ સૌથી મોટો ગણાય, એ પણ એને મળેલો. અને બધું લઈને આવી. સાહેબ આ બધું મારે ડુબાડી દેવું છે. શેમાં? ભગવાનમાં. મારો અહંકાર જતો. ચાંદીની થાળીમાં ખાવાનું હોય, ચાંદીની વાટકીમાં રાબડી પીવાની હોય. આજે 14 છે, વાંધો નહીં આવે. કેટલા જણ ચાંદીની થાળીમાં ખાય છે? બોલો તો આંગળી ઊંચી કરો. દરરોજ ચાંદીની થાળીમાં ખાનારા હોય હાથ ઊંચો કરો. 1 2 3 4 5 6 ચાંદીની થાળીમાં દરરોજ ખાય છે. જે ચાંદીમાં થાળીમાં ખાય એ હોટલની ડીશમાં ખાઈ શકે નહીં. પણ કોણ નાખે જાઓ. અરે પહેલા મેં પાણી હાથે લઈ જવાનું કહેતા હતા, તમને અકળામણ થતી હતી એટલા મને ઉકાળેલું પાણી પીતા નથી. અને હવે બોટલ વગરનો એક માણસ નથી મળતો. મળે લઈ જાઓ થાય. તમે તમારા આચાર સાથે કોમ્પ્રોમાઇઝ ન કરો. તમારું તિલક ન હટવું જોઈએ, તમારી થાળી ન હટવી જોઈએ, તમારું ઉકાળેલું પાણી ન હટવું જોઈએ. તમારા ફૂડની તો વેલ્યુ વિશ્વમાં છે. કોઈ પણ એરલાઇન્સમાં જાઓ, કોઈ પણ એરલાઇન્સમાં જાઓ, ત્યાં ગાડી એક શબ્દ હોય, કયો? જૈન ફૂડ. કેમ એવું? કેટલી વેલ્યુ છે યાર તમારા ફૂડની. ઓસ્ટ્રેલિયામાં પણ મળે, જાપાનમાં પણ મળે, ચાઇનામાં પણ મળે, અમેરિકામાં પણ મળે, યુરોપમાં પણ મળે, લંડનમાં પણ મળે, આફ્રિકામાં પણ મળે. કયું ફૂડ? તમારી વિશેષતા છે અને તમે કોમ્પ્રોમાઇઝ કરો એની સાથે. વેલ્યુ છે. અને હવે તો ભારતની ટ્રેનોમાં પણ ફૂડ ચાલુ થઈ ગયું. નરેન્દ્ર મોદીને ખાખરા બહુ ભાવે. જૈન રેલવેમાં પણ થઈ ગયું જૈન ફૂડ. અને તમને આશ્ચર્ય થશે, અજૈનો અને ફોરેનર્સો પણ હવે જૈન ફૂડ પ્રત્યે સારામાં સારું, હેલ્ધીમાં હેલ્ધી કોઈ ફૂડ હોય તો કયો? હવે એવું કહો કે સારામાં સારો આચાર હોય તો કયો? અને સારામાં સારો ધર્મ હોય તો કયો? તો પછી શું થાય? જૈનમ જયતી. આટલી સંપત્તિ હતી અને વખતે વખતે સંપત્તિનું રક્ષણ આપણા આચાર્ય ભગવંતોએ કર્યું છે. કારણ કે જીવદયા છે, કારણ કે જીવદયા છે, કારણ કે આવા સાધુઓ છે, કારણ કે આવા સાધ્વીઓ છે, કારણ કે તમારી પાસે નમો અરિહંતાણમ છે. શું છે? નમો અરિહંતાણમ. આ શબ્દો તમારી પાસે છે, આ આચાર તમારી પાસે છે, એટલા માટે તમારી પાસે સંપત્તિ રહેવાની છે. અમે જે ધર્મડા બોલીએ છીએ ને, એમાં બહુ મોટો આશીર્વાદ છે. ખબર છે શું? શું બોલો તો? ધર્મલાભનો અર્થ શું? બોલો. તમને ધર્મ એટલે આત્મધર્મનો લાભ થાય. હવે આત્મધર્મની અંદર પહોંચતા સુધીના જેટલા રસ્તાઓ છે એ બધા સ્ટેશનો તમને મળી જાય. અને
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ અને કામમાં થઈને મોક્ષમાં જવાય છે. આનો લાભ તમને મળવાનો જ છે. જૈન ઇતિહાસ વગર વિશ્વ ઇતિહાસ લખી નથી શકાતો. આ રાષ્ટ્રપતિ, પ્રથમ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ પલ્લવીએ લખ્યું છે કે વિશ્વનો ઇતિહાસ લખવો હોય તો જૈન ઇતિહાસને બકાત ન રાખી શકાય. બૌદ્ધ વગર ઇતિહાસ લખી શકાય, જૈન વગર ઇતિહાસ ન લખી શકાય. ભલે આજે લોકોની જીભે બૌદ્ધ ધર્મ વધારે ફેલાયો છે, એનું કારણ ખાલી વોટ બેંક છે. શું છે? અને આ બધી ગફલત કરી છે કોને ખબર છે? બાબા આંબેડકરે. તમને ખબર છે બાબા આંબેડકરને જૈન બનવું હતું? એ બાબા આંબેડકરને જૈન બનવું હતું, પરંતુ એને અમારી ફ્રેમ બદલવી હતી અને જૈન બનવું હતું. આપણા આચાર ભગવંતોએ અને આપણી આચાર સંહિતાએ કીધું કે તમારે ફ્રેમ બદલવાની હોય તો જૈન નહીં બનાય. બુદ્ધોએ ધણી વગરનું હતું, એટલે એને જેટલા હરિજન અને જેટલા બધા લોકો હતા એ બધાને કન્વર્ટ કર્યા અને હું બનાવ્યું. મૂળ બુદ્ધ ધર્મથી કનેક્ટેડ છે લોકો નહીં. બુદ્ધ ધર્મના આચારોથી એ લોકોને કોઈ નિસ્બત નથી અને એવા એને બુદ્ધો બનાવી દીધા. હવે એ વોટ બેંક લેવા માટે મમતાએ બોલે ને, લાલુએ બોલે ને, મુલાયમે બોલે ને, નીતિશે બોલે અને અમારા મોદી સાહેબ બોલે. બાબા આંબેડકર સમજ પડે છે? આ બધું આ ઇતિહાસ રિવાઇન્ડ થઈ શકે. આ ઇતિહાસ રિવાઇન્ડ થઈ શકે, નજીકનો છે. મેં બહુ સૂક્ષ્મતાથી બાબા આંબેડકરનું જીવન ચરિત્ર વાંચ્યું છું, બહુ સૂક્ષ્મતાથી. આ ભારતનું બંધારણ એ ઘડવાની અંદર 9 માણસો જૈન હતા. ખબર છે તમને? 9 માણસો. ભારતનું બંધારણ ઘડવાની આખી પ્રક્રિયાની સમિતિની અંદર 9 જૈનો હતા. અને બાબા આંબેડકરે બંધારણ બનાવ્યું. એને નક્કી કર્યું વોટ બેંક ઉપર ભારત ચાલશે. વોટ બેંક કેવી રીતના બનાવી? એને બૌદ્ધ ધર્મને પકડી અને આપણા જે નીચલા વર્ગના માણસો હતા બધાને શું બનાવ્યું? લાખોની સંખ્યામાં બૌદ્ધને શપથ કરાયા અને વોટ બેંક બની ગઈ. અને બધાના આધાર કોણ બન્યા? એ લોકોના બુદ્ધ ભગવાન કોણ? બોલો. બુદ્ધ પૂર્ણિમાએ બુદ્ધને જેટલા હાર ચડે એના કરતા વધારે હાર કોને ચડે? એનો મતલબ શું થયો? અલા ભાઈ ભેજું ચલાવો થોડું યાર. રાજકારણ બનવું હોય તોય મારી પાસે આવો. બહુ વધારે પૈસા કમાવા હોય તોય અમને જોજો 10 મિનિટમાં 25-50 લાખ રૂપિયા હમણાં ઉભા. સાચે કહું છું. દરરોજના કેટલા ચાલે છે? ગઈકાલે ખરેખર યાર તમે લોકો પુણ્યવાન છો અને એના કરતા વધારે હું પુણ્યવાન છું કે મને તમારા જેવા માણસો મળી ગયા. ખાલી 1.5 લાખ રૂપિયાનો એક ગોખરો કીધો અને મેં સવારે ભગવાનને કીધું, ભગવાન આ દરરોજ બોલવું પડે એવું આપણને ફાવતું નથી, એકવાર બોલીને પૂરું થવું જોઈએ. અને કાલે સાંજે 4 વાગે બેઠો, 50-50 ગોખલા પૂરા. ધંધો આમ જ કરાય ને? બોલો ને નવાઈ નહીં. તમે લોકો બેઠા છો, બધું પોસિબલ છે. હું એટલા માટે આ એક કર્તવ્ય છે પ્રદૂષણના, એ કર્તવ્યો ગુરુદેવ કહી દીધા પછી હું તમને એટલા માટે કહું છું કે તમે શાસનથી જોડાઓ ને તો કોઈ કામ અઘરું નથી. તમારી પાસે શું ભાવો છે? ખાલી મારે તો માચિસ લગાવવાની છે, બાકી બધું તૈયાર છે. તો મને એકવાર શાસન મારું છે એવી માચિસ લાગી જાય, આગ પેટાઈ જાય, પછી તમારામાં જે તાકાત છે, અદ્ભુત તાકાત છે, હું જોઈ શકું છું. આજે પણ જૈન ધારે એ કરી શકે છે. બોલો મારી વાત ખોટી સાચી છે? ખાલી સંગઠિત થઈને બહાર આવો.
તમારા અવાજને રાજ્ય સરકાર કે ભારત ગવર્મેન્ટ પણ છે ને તમારા અવાજને મલ્ટીપાય અવાજ કરી નાખે. 50 જૈન બોલે ને એનો અવાજ 1 લાખ હિન્દુઓ બોલે એના કરતા. આ વાત સાચી? બોલો. અલા હા ના આમાં તો બોલો યાર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમે વાંચો છો, આજ તકની ચેનલોમાં તમે બેસો છો, ગુજરાત સમાચાર તમે વાંચો છો. હિન્દુઓ 1 લાખ ભેગા થઈને બોલે અને જૈનો 50 બોલે. વેલ્યુ કોની વધે છે? બોલો. એમાં અવાજ નથી આવતો. બોલો ને ભાઈ, એક વાર બોલો જોરથી. તમારી તાકાત. હકીકત કહું છું, તમે તમારી જાતને અંડર એસ્ટિમેટ નહીં કરો. એક વાર અવાજ તો કરો. સુતેલો સિંહ છે. કોણ છે? સુતેલો સિંહ જૈન છે. એકવાર અવાજ તો કરો. શું ન થાય? અને હવેનો સમય આવ્યો છે. તમારા દેરાસર, તમારા ત્રસ્તોને બચાવવા હોય તો હવે તમારે સંગઠિત થઈને અવાજ કરવો જ પડશે. નહીં તો બધું જતું રહેશે. સુરેશ્વર સમ્રાટ પુસ્તકમાં જગત જેટલી સંપત્તિ લખ્યા પછી એવું લખે એ માણસનું ઐશ્વર્ય કેવું ખબર છે શૈલેષભાઈ? 40/90 નો ચાંદીનો બંગલો એને બનાવ્યો. શેનો? અને એ આખો ફોલ્ડિંગ. કેવો ફોલ્ડિંગ? કયા જમાનાની વાત કરું છું? કયા જમાનાની વાત કરું છું? આ જમાનાની વાત. આપણી આંગળી પહોંચે જગત શેઠ પાસે, જેને શિખરજી આખો પહાડ ખરીદ્યો પાલગંજના રાજા પાસેથી. આ જગત શેઠની વાત કરું છું. ફોલ્ડિંગ બંગલો. એ જ્યાં જાય ફરવા માટે ત્યાં મોટી જગ્યાઓ હોય ત્યાં એની પહેલા 10 દિવસ પહેલા કારીગરો પહોંચે, આખો ચાંદીનો બંગલો ઉભો કરી દે. પછી જગત શેઠ રહેવા માટે જાય. અને ઘરમાં ચાંદીની ચમચી જોઈતી હોય ને, લોકર બંધ છે. પાંચમના દિવસે રવિવાર આવી જાય, ચોથના રવિવાર આવે કે ત્રીજના રવિવાર આવે તો તમારી હાલત કેવી થાય? રિયલમાં કહું છું, ઐશ્વર્યથી જીવો, સમૃદ્ધિથી જીવો, મન મોટું થશે. પૈસા હોય ને ભેગા કરીને બેંકોમાં ન રાખો. જીવી લો, જીવી લો. સામાયિક કરવા બેસે ને ત્યારે બધા ઘરેણા ઉતારે ને ત્યારે અહીંયા ઢગલો થઈ ગયેલો હોવો જોઈએ. તમે સામાયિક કરો ને ત્યારે બધું ઉતારીને બેસવા, અને આ ઉતારીને મૂકે ને તે વખત અહીંયા ઢગલો થઈ જાય. એ ઐશ્વર્ય જૈનો. સોનાના કંદોરા પહેરે, સોનાની જનોઈ પહેરે, તિલકો હોય, વીર વલય હોય, બાજુ બંધ હોય. કાથી ચાલુ થશે? સિદ્ધરાજ જયસિંહ. આજે કલ્પસૂત્રની ઉછામણી બોલશું. આવતીકાલથી કલ્પસૂત્ર પ્રારંભ થશે. અને આ મારા પરમાત્માના શાસનમાં આજનું કર્તવ્ય પૌષધ છે. પૌષધના 4 પ્રકાર છે. ખબર છે કયા કયા? આહાર. અત્યારે તમે કયો પૌષધ કરી રહ્યા છો? આહાર. આહાર પૌષધ. ત્યાર પછી શરીર સત્કાર પૌષધ. આજે થોડોક શરીરનો સત્કાર ઓછો કરીએ, એ પણ એક પૌષધ. આ બધું ભેગું થાય. ત્યાર પછી બ્રહ્મચર્ય પૌષધ, અને ત્યાર પછી અવ્યાપાર. અવ્યાપાર પૌષધ એના માધ્યમે ચાલુ થાય. આ પરમાત્માનું શાસન અમારા સુધી આવ્યું અને પ્રદૂષણે કલ્પ કરવાનું કીધું. એની પહેલા અમારી પાસે આ મૂડી હોય કે અમારું આ શાસન છે. કઈ મૂડી? કઈ મૂડી? અમારું આ શાસન છે. રખોપું થાય એટલું કરી. અને એક વાત કહું, આજથી 60, 70, 80 વર્ષ પહેલા તમારી પાસે આટલા દેરાસરો, આટલા સાધુ સાધુ ભગવંતો. અત્યારે તમારી પાસે મબલક ઉપાસના કરી શકાય એવા નિમિત્તો છે. તમારી યુનિવર્સિટી હોવી જોઈએ.
હમણાં મને એક જણે કીધું, અમેરિકામાં એક ભાઈ છે, શૈલેષભાઈ, અમેરિકામાં એક ભાઈ છે, એ ભાઈ દુનિયાની જેટલી યુનિવર્સિટીઓ છે એમાં જૈન ચેર આપે તો 50 કરોડ, 25 કરોડ, 10 કરોડ, 5 કરોડ, 1 કરોડ એ આપીને એ યુનિવર્સિટીમાં જૈન ચેર ઊભી કરી રહ્યા છે. એનું દાના છે. અત્યાર સુધીમાં વર્લ્ડની કન્ટ્રીમાં લગભગ 40 કન્ટ્રીની અંદર એને જૈન ચેર બનાવી દીધી. ખબર પડે શું આ બોલું છું? જૈન ચેર. બ્રાઝિલમાં જૈન ભણાય, ઇઝરાયલમાં જૈન ભણાવાય, જર્મનીમાં જૈન ભણાવાય, ઓસ્ટ્રેલિયામાં જૈન ભણાવાય, એવો કોર્સ ઉભો કરી રહ્યા છે. આજે આપણે આટલા સાધુ સાધુ ભગવંતો એની પણ સુરક્ષા ન કરી શકીએ. બોલો કેટલા સરસ મજાના ન્યૂઝ છે. જાપાનની એક લેડીએ 200 થી વધારે લોકોને જૈન બનાવ્યા. અલા તાલી તો પાડો દોસ્ત. મેં ગઈકાલે કીધું હતું પેલા સાધુ સાધુ ભગવંતોને માણસો પહોંચાડે એ વિરેન્દ્રભાઈ આયા છે. એક મિનિટ ઉભા જયકારા ખરો યાર દોસ્ત આ માણસ માટે. આવા માણસોનું બહુમાન. આ સાધી ભગવંતોને સાધુની પાસે સંવેકભાઈના નંબરો નહીં હોય એની ડાયરીમાં. આગમ મંદિરના ટ્રસ્ટી એવા શૈલેષભાઈ કે નિરંજનભાઈ એના નંબરો નહીં હોય, પરંતુ વિરેન્દ્રભાઈ નો નંબર બોલો ને ભાઈ બધાની પાસે. હું માનું છું તમારું આ શું માનવું છે? કારણ કે ચાલુ વિહાર અટકે. વિરેન્દ્રભાઈ માણસ જોઈએ છે સાહેબ, મોકલું છું. એ પોતાના ખિસ્સામાંથી ભાડાના પૈસા આપે, પહોંચ આ જગ્યાએ પહોંચવાનું છે. 800 રૂપિયા થતા હોય તો 1000 રૂપિયા પકડાવે, જા રસ્તામાં નાસ્તો કરશે અને ત્યાં પહોંચી જા. સાધુ સાધુને કોઈ તકલીફ ના પડે. એક માણસ 400 માણસો એને અંતર્ગત લીધા છે. ખબર પડે છે? સામી સાતા અહીંયાથી મળે. સમજ પડી? ખાલી પૂછી લેવાથી ના મળે. અને એવા સાધુ સાધુ ભગવંતો વિહાર કરે. 10 થાણા વચ્ચે એક માણસ, એક સાયકલ વાળો, એક કદાચ વ્હીલચેર વાળો હોય તો હોય, અને એ 1 મહિનાનો વિહાર કરીને પહોંચે અને તે વખતે 12 દુ 24,000 રૂપિયાનો ખર્ચો થયો હોય. કેટલા મહિનામાં? 1 મહિનામાં. 1 મહિનામાં એક માણસનો 12,000. 2 માણસના કેટલા? કેટલા જણ વચ્ચે? 8, 9, 10 થાણા વચ્ચે 1 મહિનામાં 24,000 રૂપિયાનો ખર્ચો થયો હોય. અને એ ખર્ચો વધારે કે ઓછો? બોલો બોલો જલ્દી. તમારા પત્ની, તમારા દીકરી, તમારા બેન એ આઉટ ટ્રાવેલિંગ કરે તો 24,000 નો ખર્ચો કેટલા દિવસમાં થાય? બોલો ને. મુંબઈ થી અહીં આવે ને પાછા જાય કેટલા રૂપિયા થાય? આ 4 જણ, 7 જણ, 10 જણ વચ્ચે 24,000 રૂપિયાનો ખર્ચો થયો. એક બેન માટે કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 24 ને 10 માં ભાગાકાર કરો, 2400 રૂપિયા. અને સંઘ એમ કે સાધુજી ભગવંત એના માટે મસ્કા મારે. એના માટે પેઢીમાં જઈને મેનેજરને કે મેનેજર ટ્રસ્ટીને પૂછીને વાત. હવે પેલાને રાખે તો એ દિવસ પાછો ચડે, એટલે એવું સમજે કે જલ્દી જાય તો સારું. કે પહોંચવાના 4 દાડા પહેલાના રેકર્ડ વગાડી દીધી હોય, મહારાજ અમે જલ્દી નીકળશું, અમે જલ્દી નીકળશું. હવે ત્યાં પહોંચ્યા પછી કહું 5 કલાક થાય ને મોડું, તો એ માણસો જલ્દી એને પણ ટ્રેન પકડવાની હોય, એને પણ ઘર જવાનું. हिंदुस्तान में जितनी पेढ़ी है सबके मैनेजर खड़ूस. સાંભળો, આ એક અનુભવ છે, અમારો નહીં. કારણ કે સંઘની વ્યવસ્થા
કહું છું યાર 55-60 વર્ષ પછી જે નિવૃત્ત થયેલા હોય, થોડો અનુભવ હોય તો આવી જાઓ યાર, આવી પેઢીઓ ઉપર બેસી જાઓ. સાચા મને કહું છું, તમારી શક્તિ હોય તો આવી જાઓ. અમારા ચંદ્રકાંતભાઈ છે, બેઠા છે અહીંયા. ઉભા થાઓ. આ પુનાવાના જૈન શ્રાવક છે, નિવૃત્ત થયા ઘરથી અને જંબુદીપમાં આવી ગયા. 1 પણ રૂપિયાનો પગાર લીધા વગર સેવા આપે છે. અને હવે કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. સમજ પડે છે? ભલા ઘરમાં એમને ઠોકાયા કરવું, બેસી રહેવું, ભીડ વધારવી, એના કરતા અહીંયા કદર થશે. અહીંયા આવીને બેસી જાઓ, 2-4 પેઢીઓ લઈ લો, અમે કરશું વહીવટ. અને અવભાવપૂર્વક વહીવટ કરો. સાચે તમને એક સરસ મજાનું મેં ગઈકાલે શૈલેષભાઈને કીધું, હું શૈલેષભાઈ કમસે કમ આપણે આપણી જાજમ તો ઠેકાણે લઈએ યાર. સાગરજીમાંના 150 વર્ષ એની ઉજવણીમાં સરસ્વતી મંદિર બની જાય, કરોડ રૂપિયા એમાં પૂરા થાય, અહીંયા સ્ટેચ્યુ ઊભું થાય, 5-25 લાખ રૂપિયા એમાં પૂરા થાય, અહીંયા પટ્ટો બને એમાં પૂરા થાય, અને જીવંત જે સાગરજી ચાલી રહ્યા છે, હાલી રહ્યા છે, એ લોકો ખુશ ન હોય એવું નથી કરવું. મારી વાત સાથે સમજશો તમે? સ્થાપત્ય બનાવી દેવાય, પરંતુ જીવતા સ્થાપત્યો છે આ બધા, એમની અવહેલના ના ચાલે. મેં એક કામ કરીએ, આપણે 700-750 સાધી ભગવંતો છે, એ કાયમ માટે ખુશ થઈ જાય, નચિંત થઈ જાય એવું કંઈક કરો, એવું કંઈક કરો યાર. આટલા બધા સાધી ભગવંતો વિહાર કરીને આવે અને ટેન્શનમાં. અમને એમપી માંથી વિહાર કરીને આવ્યા, અહીંયા આવ્યા પછી 4 માણસો હતા, ક્યાં જમાડવા કશું જ પાલિતાને ખબર નહીં, એને જમવા ક્યાં મોકલવા પ્રશ્ન, એને રહેવાનું હોય 1 દિવસ માટે, બીજા દિવસે જવાના હોય તો એને રાખવા ક્યાં, એનો પ્રોબ્લેમ, અને એનો પગાર ક્યાં ચૂકવવો, એનો પ્રોબ્લેમ. આ બધું ટેન્શન છે ને, તમે આપો ને. સાધુ, લાઈન લખી દો, સાધુ શિથિલ ત્યારે બને છે કે જેને અસુરક્ષિત ભાવ પીડે છે. અમે વૃદ્ધ થઈશું તો અમારું શું? આ થાય ને એટલે 40 વર્ષથી એ સંઘમાં પૈસા ભેગા કરવા મળે. 5000 રૂપિયા અમારે પાસે લેવાનો છે, 5000 રૂપિયા, 5000 રૂપિયા, 11000 રૂપિયા, અને એમાં કોઈ 51 લખાવે ને એટલે તો સાધુજી ભગવાન ખુશ થઈ જાય. બાકી આ લોકોની ઓકાત કેવી છે ખબર છે? આજે દીક્ષા લે છે ને મામૂલી માણસો નથી લેતા યાર. શું તાકાત વાળા સાધ્વીઓ છે અને દીક્ષા લે છે, અને અહીંયા 5000 ને 11000 કોઈ આપે ખુશ થઈ જાય, એમને ચિંતા છે. અને પછી અમદાવાદના ફ્લેટ લે, ક્યાં સુરતમાં ફ્લેટ લે, ક્યાં પાલિતાણામાં ફ્લેટ લે. ખ્યાલ આવે છે? અને ફ્લેટ બધાને ભેગા કરી લે. હવે ફ્લેટનો દસ્તાવેજ કરવાનો, આ રિયલી વાત કરું છું, એ દસ્તાવેજ કરવાનો કોના નામે કરવો? એટલે પછી જે મોટા સાધી ભગવંત હોય ને, એના ભાઈ બહેન કે એના માતા પિતા હોય, એના નામે ફ્લેટ લઈ લે. બિચારી સાધી ભગવંત એના ગુરુ મહારાજને વ્યાવ જ કરે, અને ગુરુ મહારાજ કાલ કરી જાય ત્યારે પેલો આવી જાય, એ ફ્લેટ મારો છે, તમે ખાલી કરો. અરે આ રિયલી વાત કરું છું ભાઈ. ધર્મના ઠેકેદાર બનવું હોય તો બનજો, પરંતુ યાદ રાખજો, ક્યારેક તો અમારા જેવા સાધુ છે ને, તમને સકંજામાં લેશે ને લેશે. આવી કેટલી પ્રોપર્ટી ગઈ ખબર છે મને? છેલ્લા 5 વર્ષની અંદર 7 પ્રોપર્ટી મેં જોઈ કે ગઈ, જે મને ખબર છે કે સંઘોમાંથી પૈસા લીધેલા. કોના ઉપર વિશ્વાસ કરે? ભાઈ ઉપર વિશ્વાસ કર્યો, બાપ ઉપર વિશ્વાસ કર્યો, એ પણ વડીલ ગુરુ મહારાજ હોય એટલે એમના જ ભાઈ, એમના જ બાપ ઉપર વિશ્વાસ કરે, ફ્લેટ લઈ લે, સાહેબ રહેજો અહીંયા, અને પછી ગુરુ મહારાજ કાલ કરી ગયા, અને ગુરુ મહારાજ કાલ કરે ત્યાં સુધી ચેલી ગરડી થઈ ગઈ હોય, એટલે હવે એને રહેવાનું હોય. અને પેલાને ગુરુ પર પોતાની બહેન, પોતાની દીકરી, એના ઉપર વાલ હોય, એની સેવા કરે, એના ઉપર વાલ ન હોય. ચલો ભાઈ, આ ફ્લેટ તો મારા નામનો છે, તમે વિહાર કરો, અને હવે આ ઉંમરે બેસી શું રહેવાનું, ફરો, પછી ઉપદેશ આપવા આવે. મારાથી ન સહન થાય તો મારાથી સહન બોલો. તમારી બહેન, તમારી ભાઈ, તમારી દીકરી સાથે આવું થાય, તમે સહન કરી શકો? પર આવું કેમ થાય છે? અસુરક્ષિત ભાવ.
અમે વિહાર કરીને પહોંચીએ નીકળે ને ત્યારથી એને ચિંતા હોય આ જઈશું એટલે 25,000 રૂપિયા 40,000 રૂપિયા ચૂકવવાના છે, શું થશે? એટલે પછી કોઈ આવે ને અને કોઈ સાહેબ બે વચમાં કઈ જરૂર લો 3,000 રૂપિયા આપ્યા, આજે 45 માંથી 3 ઓછા થયા. આ વિચાર કરીને અહીં પહોંચે, નહીં આપો આ સાધ્વી ભગવંતોને અસમાધિ નહીં આપો. એકાદ દેરાસર, ઓછું નહીં બોલું, એકાદ દેરાસર એમાં કોઈ બીજી વ્યક્તિ લાભ લઈ તો ચાલે, પણ તમારે સમજમાં આવી હોય તો તમારે આમાં ચોક્કસ લાભ લેવાનો. બેસે ને મારી વાત, આ જીવતા ભગવાન ભરાવાની વાત છે, આ જીવતા ભગવાનને સમાધિ આપવાની વાત છે. અને એના માટે ગઈકાલે શૈલેષભાઈને કીધું, શૈલેષભાઈ આ બધા સ્થાપત્ય બને છે ઠીક છે, પરંતુ મને જોઈએ છે આ બધા સુરક્ષિત થાય, અમને કોઈ ચિંતા ન હોય, દીક્ષા લીધી ફિનિશ, બધું જ થઈ રહેશે. આવા નચિંત બનાવવા છે. અને એના માટે ગઈકાલે શૈલેષભાઈ પણ દ્રવી ગયા. આ માણસ છે ને બહુ ભાવુક છે, બહુ ભાવુક છે. હું લગભગ 40 વર્ષથી એમને ઓળખું. એમના બાપા અમરચંદભાઈ આ ટ્રસ્ટી હતા અને ત્યારથી એ સમુદાયને સમર્પિત થયા છે. સમુદાયના કોઈ પણ પ્રશ્નો એમની સામે આવે બહુ વાત્સલ્યપૂર્ણ એના રસ્તા કાઢે. અને મેં એમને કીધું, સાહેબ ચાલો આપણે આ કામ કરવું છે. કહું હવે તમારે અહીંયા જે મૂર્તિ બનશે ને સાગરજી મહારાજની, એની બાજુમાં એક સરસ મજાનું શિલાલેખ તૈયાર કરશું અને એ શિલાલેખમાં નામ અંકિત કરશું અને એની અંદર જે રકમ આવશે વ્યાજે મૂકીને એના વ્યાજમાંથી કોઈ પણ સાધ્વી ભગવંત પાલિતાણાના વિહાર કરીને સમુદાયના આયા એમને કોઈ પણ પ્રકારનો પગારની કોઈ ચિંતા કરવાની નહીં. ખાલી પાલિતાણામાં નહીં, ભારતભરના કોઈ પણ સંઘના મોહતાજ બનવાનું નહીં. એમને વિહાર લીમડીમાં પૂરો થયો ને તો એ માણસોનો પગાર લીમડીમાં મળી જાય. એમનો વિહાર ગોધરામાં પૂરો થયો તો ગોધરા સંઘની અંદર એમને કેવું ન પડે એની જવાબદારી સમુદાય લે. આવા ધુરંધર આચાર્ય ભગવંતો, અમારા નરદેવ સાગર સુરી મહારાજ જેવા ગચ્છાધિપતિઓ અને આવા આચાર્ય ભગવંતોની વચ્ચે અમારા સાધી ભગવાન કોઈ મેનેજરના મોહતાજ થાય એના માટે એને કશુંક લેવે 500 રૂપિયા બક્ષિસ આપવી પડે, આવું નહીં. અને એટલા માટે એક સ્કીમ તૈયાર કરી અને એમાં બોલું ને ભાઈ, બોલું કે ના બોલું? સચ્ચે તમને કહું છું, તમારા 1 વર્ષનો ટ્રાવેલિંગ ચાર્જ ખાલી આપી દેવાનો અને 1 વર્ષ એ નહીં થાય, એના કરતા ઓછો થશે. અમે કર્યું કે 2 કરોડ રૂપિયા આપણે ભેગા કરવા છે. કેટલા રૂપિયા? 2 કરોડ રૂપિયા. 2 કરોડ રૂપિયા કેટલી મોટી વસ્તુ છે? આપણે આટલા બધા ભેગા થયા હોય કઈ મોટી વસ્તુ છે? બોલો ને, કોઈ મોટી વસ્તુ છે? અહીંથી બોમ્બે નું ફ્લાઇટ છે ને 40,000 માં, 25,000 માં, 30,000 માં પડે છે કે નહીં? અને એકાદ ટ્રીપ યુરોપની ફરી આવો, એકાદ ટ્રીપ જાપાનની મારી આવો, એકાદ ટ્રીપ હોંગકોંગ જઈ આવો, ઓસ્ટ્રેલિયા જઈ આવો, કેટલા રૂપિયા થાય? 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ પૂરા થઈ. માત્ર એક સરસ મજાની સ્કીમ. તમારે ડાયમંડ લાભાર્થી બનવું હોય એ બધાના નામ શિલાલેખ ઉપર અહીંયા રસ્તામાં જતા આવતા બધા જ જોઈ શકે એવો સરસ મજાનો શિલાલેખ કરશું અને એની અંદર ડાયમંડ લાભાર્થી તરીકે 31 લાખ રૂપિયા અમરચંદ રતનચંદ ઝવેરી પરિવાર આપી રહ્યો. 2 કરોડ પૂરા થાય ત્યારે બોલો. અને એની અંદર નાનામાં નાની સ્કીમ, એના પછી સુવર્ણ સ્તંભ 26 લાખ રૂપિયા, 27 લાખ રૂપિયા, ત્યાર પછી રજસ્તંભ 11 લાખ રૂપિયા, ત્યાર પછી
લાભાર્થી 5 લાખ રૂપિયા અને સહલાભાર્થી શુભેચ્છક ખાલી 1.5 લાખ રૂપિયા એની અંદર તકતી ઉપર નામ આવે અને એ રકમમાંથી સાધુ સાધ્વી નચિંતતાથી 8 મહિના વિહાર કરી શકે એવો એક લાભ છે. 1.5 લાખ રૂપિયાની અંદર 900 જેટલા સાધુ સાધ્વી ભગવંતોનો લાભ મળે, 8 મહિનાના વિહારનો લાભ મળે. કેટલો મોટો લાભ છે પુણ્યવાન. મારે અત્યારે થોડાક એવા માણસો જોઈએ છે જે એમાં સપના ઉતરે ને. ખૂબ સરસ. જે બોલો ભાઈ 11 લાખ રૂપિયા મેનકાબેન નીતિશભાઈ સરકાર 27 લાખ રૂપિયા. જરા માં ટૂટા થઈ જાઓ, અંદરમાં ભીતરમાં સંવેદના ઉભી કરો અને એ સંવેદના પછી હું તમારી પાસે ખાલી 1.5 લાખ રૂપિયાની અપેક્ષા રાખું કે ના. નામ આવવાનું છે. લાભ શ્રુત કરતા પણ જીવતું શ્રુત છે, દર્શન કરતા જીવતું દેરાસર છે અને ચારિત્ર તો જીવતું છે જ. આનામાં લાભ લઈ લેવા જેવો છે. 27 લાખ રૂપિયા કાંતાબેન રમણલાલ શાહ પરિવાર. ધન ધન મુનિ બળા, ધન ધન મુનિ બળા, ધન ધન મુનિ બળા, ધન ધન મુનિ બળા. બરાબર સાગરજી મહારાજનું આ સ્ટેચ્યુ એની બરાબર બાજુમાં ગાર્ડનની આગળ જતા આવતા વાંચી શકાય એવો સરસ મજાનો ગ્રેનાઇટનો શિલાલેખ, એમાં આ નામ મૂકવામાં આવશે. હવે તેની જે ઈચ્છા હોય 5 લાખ, 3 લાખ અને 1.5 લાખ, એમાં કોઈની પણ ઈચ્છા થતી હોય તો ખરેખર બોલવા માંડો. આપણે આજે આ કામ કરવું છે. બોલશો? 1.5 લાખ રૂપિયા બાબુલાલ રાયચંદ શાહ વાપી. એક શિબિર લેવાનો કે તમે સાધુ સાધ્વી સાથે હોય ત્યારે દારૂ નહીં પીવાનો, સાધુ સાધ્વી સાથે હોય ત્યારે બીડી નહીં પીવાની, સાધુ સાધ્વી સાથે હોય ત્યારે તમાકુ નહીં ખાવાનું. બીજી જ્ઞાન પૂજા, બીજી ક્યાં પૂજા? 1008 રૂપિયા, 5004 રૂપિયા, 5004 રૂપિયા. નવીનચંદ્ર હરિચંદ્ર રાજા પરિવાર ખોખો અનુમોદના. ત્યારબાદ જ્ઞાન પૂજા, ત્રીજી ઉપર એમાં ભંડાર મૂકવા માટેનો લાભ 36,000 રૂપિયામાં લીધો. એને એના જીવનનો સૌથી પહેલો લાભ આ પ્રાપ્ત કર્યો છે. એની આપણે ખોખો અનુમોદના, અનુમોદના, અનુમોદના. ત્યારબાદ પાંચમી ક્યાં પૂજા? 5004 રૂપિયા, 5004 5004 કલ્પસૂત્રની અષ્ટમકારી પૂજા કરવાની છે. મહાન લાભ છે.